બાલાસિનોરથી સમાચાર મળી રહ્યા છે। બાલાસિનોર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી દ્વારા તાજેતરમાં જાહેર જનતામાં કોમવાદ, વિખવાદ તથા આંદોલન થાય તેવા અપ્રચાર કરી દલિત સમાજના નાગરિકોને ખોટી રીતે ઉશ્કેરણી કરવાનું કૃત્ય કરી રહેલ છે। તેમના દ્વારા રાય જેટલી બાબત બિલ્લા જેવી બતાવી પ્રજા તેમજ નાગરિકો વચ્ચે એકબીજા પ્રત્યે વેરભાવ ઉત્પન્ન થાય તે પ્રકારની ગેરમાર્ગે દોરનારી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે, જેને લીધે પ્રજામાં તેમજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ખરાબ સંદેશો જોઈ રહેલ છે। તેઓ દ્વારા અધિકારીઓ વિરુદ્ધ પણ ગંદી ગાળો સહિત બેફામ તેમજ ગેરમાર્ગે દોરનારો અપ્રચાર કરવામાં આવી રહેલ છે, જેથી કરીને અમો આવેદનપત્ર આપીને આપશ્રીનું નમ્ર ધ્યાન દોરી શ્રી જિગ્નેશભાઈ મેવાણીને વશમાં એટલે કે કાબૂમાં રાખવા માટે મોકલી રહેલ છે। શ્રી જિગ્નેશભાઈ મેવાણી એક ધારાસભ્ય તરીકે પ્રજાના પ્રતિનિધિ છે અને તેમના મોઢે આવી ખરાબ વાણી એટલે કે અપશબ્દો સહેજપણે શોભાસ્પદ નથી। ધારાસભ્ય શ્રી તરીકે તેમનું આ પ્રકારનું વર્તન જરા પણ યોગ્ય નથી। તેમને લઈને સમગ્ર ધારાસભ્ય સંગઠનને ઝાંખપ લાગે તેમ છે। આ રીતે તેઓ જાહેર જનતાને લીધે ખોટી રીતે ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનું કામ કરી રહેલ છે, જે અંતર્ગત અમારી નીચે મુજબની રજૂઆતોને ધ્યાને લઈ તેવા આપ શ્રી સાહેબને નમ્ર વિનંતી। એક ઓડિયો ક્લિપ હાલમાં વાયરલ થઈ રહી છે, જેમાં શ્રી જિગ્નેશ મેવાણી અને તેમના પિતા એક વ્યક્તિના પરિવારના સભ્યો વિરુદ્ધ અત્યંત અશ્લીલ અને ગંદી ભાષાનો ઉપયોગ કરતા સાંભળવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ જમીલા દીવાન, ન્યૂઝ ટુડે। શરૂ કરું। આજે મેં મામલતદારશ્રીને જે આવેદનપત્ર આપવામાં આવેલું છે એની ફરજ અમારે એટલા માટે પડેલી છે કે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ છેલ્લા 10 દિવસથી મહીસાગર જિલ્લાની અંદર આવીને વર્ગ વિગ્રહ અને સમાજને ઉશ્કેરવા માટેનો પ્રયત્ન કરેલો છે, જેના અનુસંધાને અમે આજે માનનીય શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। જેઠાભાઈ જીવાભાઈ વણકર પાંડવા